મહાદેવ કેમ છો? કે અમે મજામાં છીએ. તમે શું કરો છો? આ કાંઈ નહીં, બસ વિડીયો બનાવીએ છીએ, બીજું કાંઈ નહીં. હાલો આગળ વધીએ. કે સાહેબ અમે તો બહુ આગળ વધી ગયા છીએ સાહેબ, કે હવે પાછું વળાયું નથી. એટલે આમાં હા ઓકે. થર્મોડાયનેમિક્સનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું થર્મોડાયનેમિક્સ શું કીધું મેં? થર્મોડાયનેમિક્સ ફિઝિક્સમાં કેમેસ્ટ્રી બેમાં આવે, બેના નિયમ કોઈ ભેગા ન કરતા, નહીં તો તમારી જે થોડી ઘણી શ્રદ્ધા જે છે એ ગુજરી જશે. હા ને, ફિઝિક્સના નિયમ ફિઝિક્સ પૂરતા જ રાખજો, કેમેસ્ટ્રીના નિયમ કેમેસ્ટ્રી પૂરતા જ રાખજો. એવું ન કરતા કે એક વારમાં ડબલ મજા કરી લઈએ, એ મોંઘું પડે છે ક્યારેક, એવું નહીં કરીએ. પોતપોતાની મજા સબ્જેક્ટ પૂરતી રાખશો, બહુ સારું. સંજ્ઞામાન પ્લસ માઇનસ આવશે એટલે એમાં કહું કે ન ચડતા. આપણે સંજ્ઞા હું લેવી છે એ મેં તમને સ્પષ્ટ રીતે જણાવ્યું છે. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ મેં તમને શીખવાડ્યો હતો. ફર્સ્ટ લો શું કહે છે મોટા? ફર્સ્ટ લો અને બહુ સ્પેસિફિક મિનિંગ છે, રાઈટ? દાખલા તરીકે એમ કહું કે મેં કંઈ તંત્રની હીટ આપી, હીટ ગીવન ટુ ધ સિસ્ટમ, તો આને પ્લસ લેવાનું. હીટ ગીવન ટુ ધ સિસ્ટમ, હે ને? ઓકે. હીટ ગીવન બાય ધ સિસ્ટમ હોય તો નેગેટિવ આવે, હીટ ગેઇન કરે તો પોઝિટિવ આવે, હીટ લોસ કરે તો નેગેટિવ આવે. એ જ રીતે અહીંયા પણ વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, ના પોઝિટિવ લેવાનું. તંત્ર દ્વારા થતું કાર્ય ધન, બરાબર? અહીંયા શું આવશે? ઇન્ક્રીઝ ઇન ઇન્ટરનલ એનર્જી, બરાબર? તો હવે સમજ કે તું કંઈ તંત્રને ઉર્જા આપસ, બહારથી દાખલા તરીકે 100 જૂલ ઉર્જા આપી, તો 100 જૂલમાંથી 30 જૂલનું કાર્ય થયું, તો બાકીની 70 જૂલ જેટલી ઉર્જાથી શું થાય? એની આંતરિક ઉર્જામાં વધારો થાય. પરિસ્થિતિ અનુસાર વધારો ઘટાડો થઈ શકે, પણ જ્યારે આવું લખેલું હોય તો આવું થાય એવું કહી શકાય. ઉતરસ બેજમાં તો સ્ટીક ટુ ધીસ નોટેશન. અને આ આપણા માટે પહેલો નિયમ છે થર્મોડાયનેમિક્સનો. હીટ, વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી. ક્લિયર? સારું. હવે આપણે આજે પ્રોસેસીસ વિશે ચર્ચા કરવાની છે. હા ને, પહેલી પ્રોસેસ છે આઇસોથર્મલ. તો ટાઇટલ આપો, આઇસોથર્મલ પ્રોસેસ. ટાઇટલ આપો, હીટ હું આઇસોથર્મલ પ્રોસેસ. ગુજરાતી નામ થશે સમતાપી પ્રક્રિયા. દેશી ભાષામાં તાપમાન અચળ માટે તાપમાનનો ફેરફાર 0. અત્યંત ધીમી થતી પ્રક્રિયા. એવું કેમ? સમજાવો. એના માટે છીએ ને અમે. વેરી સ્લો પ્રોસેસ. If delta t is 0, that simply implies delta u is also 0.
એ કે મને કેમ ખબર પડે? કારણ કે મારી વાલી દીકરી આ સૂત્ર તને શીખવાડ્યું. તો તાપમાન અચળ છે બેટા, ડેલ્ટા ટી 0, તો આંતરિક ઉર્જાનો ફેરફાર એ 0. એનો મતલબ કે મીન્સ લખતો જજે ભેગો ફટાફટ. એ કે મારી મરજી, ન લખવું, હું પછી લખીશ. એટલે ગુસ્સે થવાની વાત નથી, મજા આવે. મીન્સ ફ્રોમ ધી ફર્સ્ટ first law LAW means from the first law of TD thermodynamics, Q is equal to W plus delta U. This is zero, my dear. તો એનો મતલબ કે જેટલી પણ તું ઉર્જા આપીશ એ બધી જ કાર્યમાં વપરાઈ જશે. જો બેટા, એ બધી જ ઉર્જાનું કાર્ય થઈ જાય. 100 જૂલ ઉર્જા આપી તો 100 જૂલ ઉર્જાનું કાર્ય થઈ જાય. પણ રિયલ લાઈફમાં પોસિબલ નથી, માય ડિયર, માય લિટલ ક્યુટી. કેમ સાહેબ, એવું કેમ? તમને એવું કેમ લાગે છે કે આ રિયલ લાઈફમાં શક્ય નથી? કારણ કે મિત્ર, એવું કોઈ એન્જિન, એવું કોઈ યંત્ર પેદા નથી થયું કે જે આપેલી ઉર્જાનું 100% બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકે. સમજાય તમે? એટલે યાદ રાખજો, ધીસ ઇઝ આઈડિયલ પ્રોસેસ. ધીસ પ્રોસેસ ઇઝ આઈડિયલ. એવું તો કઈ રીતે શક્ય થાય યાર કે હોય 100% ઉર્જા આપો ને હોય 100 જૂલ ઉર્જાનું કાર્ય થઈ જાય? શક્ય જ નથી. તો આ આઈડિયલ પ્રોસેસ છે. બીજું ધીમી પ્રોસેસ છે. એ કે સાહેબ એમાં જરાક પ્રકાશ પાડો. પ્રકાશનું આપણે ટોર્ચ પાડીએ, આખી ટોર્ચ લઈને બેસી જાય માથે. જો સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. એ નથી પૂછાવાનું, આ તો વાત છે, મજા આવવાની વાત છે. ऐसा कैसे हो सकता है कि Q इज इक्वल टू W? આ શક્ય નથી, અને એટલા માટે જ ધીમી પ્રોસેસ છે. કઈ રીતે? દાખલા તરીકે તે અહીંયા कर दिया फटा तूने, देसी भाषा, हाँ मैं देसी भाषा में हम उसको पठा बोलते हैं. हेठे वो कर दिया, गर्म करूँ, छेड़ा दिया, तो अभी इसको कुछ क्यू मिलेगा ना बाहर से, तूने दिया, हिट गिवन टू द सिस्टम. હવે આની જે દિવાલો છે ને બેટા તંત્રની, એ કેવી હોવી જોઈએ આઇસોથર્મલ પ્રોસેસ માટે? વોલ્સ આર ડાયથર્મિક, અથવા બીજું કહેવાય કન્ડક્ટિંગ. દેશી ભાષામાં કહીએ તો તંત્ર અને પરિસર વચ્ચેની જે દિવાલ સમતાપી પ્રક્રિયામાં છે એ કેવી હોવી જોઈએ? ડાયથર્મિક હોવી જોઈએ. એનો મતલબ કે ઉષ્મની આપલે થઈ શકે તો જ મજા આવે, નહીંતર તો કેમ થાય? હવે જો તે દાખલા તરીકે 2 જૂલ ઉર્જા આપી. 2 જૂલ ઉર્જાના કારણે આની પિસ્ટનને ધક્કો મારી દીધો ઉપર, ગેસ એક્સપાન્ડ થયો, 2 જૂલનું કાર્ય થઈ ગયું. પણ તું એક ખામથી 10 જૂલ ઉર્જા દઈ દે તો શું થાય? તો બની શકે કે એમાંથી કાર્ય તો 2 જૂલનું જ થાય, પણ બાકીની જે 8 જૂલ ઉર્જા છે એ આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે. એટલે આપણે એવો ધ્રાસકો પાડીને ઉર્જા નહીં દી, હબાવથી ઉર્જા નહીં દીધી, ફટાફટ નહીં દીધી, સ્લોલીનું ટેમ્પરેચર વધારશે. એનાથી શું થાય ખબર? કે જેવી ઉર્જા મળશે ને એનું કાર્ય થઈ જાય, જેવી ઉર્જા મળશે એનું કાર્ય થઈ જાય. જેમ કે બાળકોને તમે 5 રૂપિયા દો તો 5 રૂપિયાનો ભાગ લઈ ગયા, ભાગ લઈ ગયા એટલે તમે જેને કરતે શું કહેતા ને, અમે તો એમ કહેતા ભાગ લેવા જાવ. એ ચોકલેટ ખાઈ ગઈ 5 રૂપિયાનો, હે ને? અડધી કલાક પછી 5 રૂપિયા દીધા, પાછો ચોકલેટ જમી ગયો. એ છોકરાને તું 500 રૂપિયા દે તો શું થાય? તો એની સિસ્ટમ એમ થઈ જાય, શું કરે? કેટલી ચોકલેટો ખાઈ, સમજાય કે ના? તો બાકીના ગીંજામાં ખીચામાં નાખી દે રૂપિયા. જોજી, મારો સુપર 30 વાળા છોકરા મારો બહુ ડાયો, ખરેખર મને મજા જ આવે. અચ્છા, એની ખબર નહીં પણ મને મજા આવે. તો છોકરો તરત સમજી ગયો, હા હો સાહેબ, પ્રોસેસ ધીમી થાય ને તો બની શકે કે જેટલી પણ ઉર્જા આપો બધી શેનો વપરાય જાય? કાર્યમાં. એટલે આપણે ધીમે ધીમે
ધીમે ધીમે ધીમે ધીમે ઉર્જા આપશું રે, જેથી બધી જ ઉર્જા કાર્યમાં રૂપાંતરિત થાય, આંતરિક ઉર્જા વધવાનો મોકો મળે નહીં. હા કે ના? અરે કે ફર્સ્ટ ક્લાસ, શાબાશ મેરે શેર. સો ધીસ ઇઝ વેરી સ્લો પ્રોસેસ. ઘણી બધી ચર્ચા કરી લીધી મજાકમાં. ફોર એની આઈડિયલ ગેસ, ઓલવેઝ for any ideal gas internal energy always dependent on temperature, કારણ કે એનું વિધેય છે બેટા, એટલે આ આપણા માટે અગત્યનું છે. રાઈટ? ઓકે. તો આ બધી ચર્ચા થઈ ગઈ કોની? સમતાપી પ્રક્રિયાની. હવે એનો આલેખ જો કેવો થાય. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ છે. in this process yo honey sing, in this process temperature is constant but pressure and volume may get changed. Pressure and volume may gets changed. એ કે આવું કેમ લખ્યું બેટા? એ અંગ્રેજી ભાષાની વાત છે, એમાં નહીં પડીએ આપણે. દીકું પણ કહેવાનો ભાવાર્થ એટલો છે કે અચળ તાપમાને પ્રેશર અને વોલ્યુમમાં ચેન્જ શક્ય છે, હે ને? તો ધારી લે કે કંઈક ઇનિશિયલ અવસ્થા હતી ત્યારે પ્રેશર P1 અને વોલ્યુમ હતું V1, અને અંતિમ તબક્કોમાં પ્રેશર છે એ છે P2 અને વોલ્યુમ છે એ V2. રાઈટ? તો આવી પ્રક્રિયાનો આલેખ કેવો થાય? સમતાપી પ્રક્રિયાને કઈ રીતે પકડશું? પકડો સાહેબ, પકડો. સમતાપી પ્રક્રિયાનું આલેખ અતિવલય જેવો હશે. એવું મને કેમ ખબર પડે? આ તને તો દીકું ક્યાં કશી ખબર પડે જ છે. આદર્શ વાયુ માટે PV બરાબર nRT. બોલો હા. વાહ ભાઈ વાહ. બટ દીકુ ધીજી જ અચળ ધારી લે કે 1 મોલ આદર્શ વાયુ છે, એટલે મોલ તો ફિક્સ જ કરી દીધા. ધીજ બાપુજી જ ઓલસો કોન્સ્ટન્ટ ને, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે દીકુ, કાંઈ જેવી તેવી થોડી વાત છે. અને આને આપણે અચળ કરી દીધું તો PV બરાબર બધું જ અચળ થઈ ગયું. તો ભાઈબંધ PV બરાબર અચળ, તો મતલબ કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ ઢીંગા ચીકા P2 V2. ભાઈ. જ્યાં તાપમાન નહીં આપ્યું ત્યાં તો આનો ઉપયોગ કરી શકીશ. હા, અને तीज इक्वेशन बाजू એવું અહીંથી કાવો હોત મારે, कावा मारवा, यहाँ से उसका रूप बदल जाता है. ऐसा भी कह सकते हैं कि हम P इज इनवर्सली, बोल भाई नो नियम, P चले से 1/V एट कॉन्स्टेंट टेम्परेचर. क्या बात है, बहुते समझ आ रहा है सर जी. तीज इज गुड. तो इसका जब तुम वो करोगे ना, ये क्या करेंगे, आलेख प्लॉट करोगे ना, तो ऐसा आएगा धीज इज P एंड धीज इज V. समझी गयो? હવે એક ઊંછાછડો છોકરો, ઊંછાછડો, બે બાકડો, એ શું સાહેબ કે એ હોય, એ કે સાહેબ આનો મારે ઢાળ જોઈએ છે. તો મારી વાલી દીકુડી ઢાળ ગોતી અને કામની વસ્તુ છે. કેમ? તો કે લહરવાની મજા આવે. લહરવું dP upon dV, y एक्सिस अपॉन x एक्सिस, चेंज इन y अपॉन चेंज इन x. ओके, तो इसका हमें समीकरण का उपयोग करना पड़ेगा. देखो अभी तुम जानता है, क्या जानता है? अभी तुम ये जानता है कि P इंटू V इज इक्वल टू अचल. समीकरण एक कह दे, समीकरण एक वॉल्यूम V नी सापेक्षे विकलन करता. હવે ગુણાકારમાં છે તો તને ખબર છે અઘરું થઈ જશે વિકલન. તો અઘરામાં કાંઈ નથી, ખાલી સિમ્પલ છે. પહેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પહેલાંનું વિકલન.
પહેલું બાર બીજાનું વિકલન તો dv/v વત્તા બીજું બાર પહેલાનું વિકલન dp/dv રે ઓન ધી અધર સાઇડ ઇટ ઇઝ 0. મને કેમ ખબર પડે બેટા અચળ વસ્તુનું વિકલન 0. પહેલું બાર બીજાનું વિકલન dv/v વીની સાપેક્ષે બીજું બાર પહેલાંનું વિકલન dp/dv વીનું વીની સાપેક્ષે વિકલન શું 1 એટલે આ તો pv થઈ ગયું તેજી જ p ઇન્ટુ વી આ કાફલાને પેલી બાજુ દે સામે ઓલી બાજુ તો શું થયું સોરી p ઇન્ટુ વી હું ખાલી p થઈ ગયો મોટા વીનું વીની સાપેક્ષે વિકલન એક જ થાય ને મરવી નાખો નહીં ગીત ગાવામાં ઇઝ ઇક્વલ ટુ અમે ક્યાં ગીત ગાઈશ તમે ગીત ગાઓ છો આ લ્યો ને બાપા તમને ઉગાદો તો નથી મારાથી ત્રીજી જ ઓલી બાજુ તો ત્રીજી જ માઇનસ અને ત્રીજી જ તો ત્રીજ જ હતું હવે આપણે જે જોતું હતું ચડી ગયું શું ચડી ગયું કે રજા નહીં ડીપીને છેદમાં ડીવી ચડી ગયું ભાઈ માઇનસ p/v બહુ કામનું સમીકરણો ભાઈબંધ મજા જ આવશે યારા ઓ યારા ઢાળ હમારા જાને ક્યા રંગ લાએગા આ લખવાનું ભૂલતો નહીં નહીતર વાહું ફાટી જશે અથવા આને હું હે ને આમ લખીશ કેમ લખશું હે સાહેબ આ રીતે જો કેમ હે સાહેબ એ સાહેબ આ જદી મારી રોમાં તું રડમાં મારા સાથે આઇસોથર્મલ માટેનો ઢાળ પૂછાઈ ગયા પ્રશ્ન બધાય હવે આની એપ્લિકેશન શું તો હું તો બંધાયેલો છું તમારા બધા પ્રશ્નના ઉત્તર દેવા માટે યથાશક્તિ કીધું છું હા ટા 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 કે સાહેબ આ મ્યુઝિક વગાડો ટા 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 સાહેબ રહેવા દે ટા 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 તને ખબર પડે ને મારો અવાજ કેટલો મસ્ત છે તને સરસ છે ને એ સાહેબ ભેગા થાય એટલી વાર છે ઢીબી ના નાખું તો જોઈએ કે તમને જુઓ તમે એકવાર આવો મારી ઘરે આવો તમે જુઓ સાહેબ બબલુ પીને લબલુ વીને બલુ 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 બબલમ બમ બમ આબલમ બાબલમ કોબલમ એ હું તો સરી ગયા આવો કોઈ આલેખ છે પ્રેશર ઇઝ ઇન એટીએમ વોલ્યુમ ઇઝ ઇન લીટર प्रेशर इज इन एटीएम तो देख मेरे यार मेरे दोस्त बिंदु ए अगर तने कोई पूछे कि ढाड़ कितना तो इतना देख -p/v કેટલું જ પ્રેશર આગે પછી જો અહીંયા બી આગળ કેટલું તો કેટલું સી આગળ કેવું તો કે ઢાળ જુદું જુદું તો ધ્યાનથી નોટિસ કર્યું એક વસ્તુ કે દરેક બિંદુએ p1 v1 અચળ છે મતલબ p1 v1 p2 v2 p3 v3 બધું સરખું થાય જો અહીંયા p1 શું છે આ બિંદુ આગળ તો કે 8 એ v1 કેટલું એક એટલે બેનો ગુણાકાર 8 થઈ ગયો અહીંયા p2 v2 શું તો કાંઈ p2 4 v2 કેટલું 2 4 2 8 થઈ ગયા સી આગળ p2 કેટલું 2 v2 કેટલું 4 આ કે ના મજા જ આવી જોઈએ ને મોટા પ્રેશર વધારે વોલ્યુમ ઓછું પ્રેશર ઘટતું ગયું વોલ્યુમ વધતું ગયું આ કે ના ગુણાકાર બેનો કેવો રહે અચળ આ શીખા કહેવાય તો બિંદુ બી આગળ ઢાળ પૂછે તો પીના છેદમાં 20 4 ભાગ્યા 2 એ પાસે પૂછે તો 8 ભાગ્યા 1 સી પાસે પૂછે તો 2 ભાગ્યા 4 નહીં તો સ્વાભાવિક છે આમાં જો આ સૌથી વધારે ઢાળ અહીંયા જોઈએ ને સ્ટીપેસ્ટ જેમ જેમ આવતો હોય ઢાળ ઘટતો ક્લિયર તો આ યાદ રાખજે હંમેશા બરાબર p1 v1 અચળ
P1 V1 બરાબર P2 V2 મસ્તીમાં ન લેતો બધું. હવે સિરિયસલી આ બધું એક એક વસ્તુ કામની છે. આટલું જોઈ લે થર્મલ આઇસોથર્મલ પ્રોસેસ થઈ ગઈ પૂરી. અમે એક જ વસ્તુ બાકી કાર્ય શીખવાડો એટલે આઇસોથર્મલના નામે થઈ ગયું મીંડું. અને બધું જ કમ્પ્લીટ. હાવ શાંતિથી પોઝ કરી લખીને ફટાફટ. હવે આપણે એને ચર્ચા કરશું કાર્યની, કે આ પ્રક્રિયામાં જે કાર્ય થશે એ કાર્ય કેટલું થશે. ક્યાં સાહેબ શું કરે? હું જોઉં છું ફોકસ હલી નથી જતું ને. નહીં ચાલો રાખો ગયા. સરસ છે ગયા ફોકસ. હા તમારું ફોકસ તો સરસ જ છે, મને ખ્યાલ છે. ટાઇટલ આપો, હલો લખો. સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય. વર્ક ડન ઇન isothermal process. Isothermal process. હવે આને બેઝિક સેટઅપ ખબર છે ને. n મોલ વાયુ છે, n મોલ આદર્શ વાયુ. 1 મોલ લઈ શકાય, n મોલ લઈ શકાય. n મોલ આઈડિયલ ગેસ, initial phase, initial state P1 V1, final state P2 V2. આવું કંઈક થતું હોય છે. એમ एक्सपांड થાય છે, કમ્પ્રેસ થાય, એમને ખબર નથી, પણ આવું કંઈક થાય. હીટ દેવાથી કાંઈક ને કંઈક તો કાર્ય થવાનું છે ને. ओके, तो अभी हम वो जानते हैं, क्या जानते हैं? ये ना कहवे છે. तो these equation can we apply? अरे ना साहेब, તમે સાહેબને આવી ભૂલ કેવી રીતે કરી શકો? P અચળ નથી ને બેટા, નકર તો આગળ દાબી દો. P પણ બદલાય છે. તો કે આવું કરવાનું. તો हाँ हाँ. अब सबका मालिक एक कौन? तो कि आदर्श वायु अवस्था समीकरण PV इज इक्वल टू NRT. तो P ने करता बनाओ तो NRT ना छेद में V. एक भारत रत्न मैंने पूछू મને કે વીને કરતા બનાવી અને પીને છેદમાં લઈ જાવ તો બેટા આ ડીવીને શું કરવાનું? બટકા ભરવાના. શું કરવાનું શું બોલ? ડીવી છે ને દેખો, એટલે આપણે એવું પદ જોઈએ જે વીવાળું હોય તો જ એનું સંકલન વિકલન શક્ય છે કે નહીં. કેમ આવું કરે યાર? તો આ બધી મને ના મજા આવે બહુ. હા, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એનઆરટી ના છેદમાં વી ઇન્ટુ ડીવી. અચળને બહાર ખચકાવો તો આ આવું થશે. 1/v dv સંકલન log v. યાદ રાખજો, સંકલન શું થાય એનું? log v. એટલે log હું ln v. શું થાય? ln v. પણ ln v ને આપણે ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેટ કરવાનું છે? તો કે v1 થી v2. એટલે એ તો અહીંયા પડ્યું રહે. તો આને છે ને બેટા આ રીતે લખજે, nr2 ln v. ક્યાંથી ક્યાં? v1 થી v2. તો એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોઅર લિમિટ. ખૂબ સરસ, આગળ વધો. આગળ વધો મારા વીરા, લાઈન તમારી ક્લિયર છે. ln v2 ના છેદમાં એ આવું લખ્યા કંઈ ખબર છે ને? આ એ ખબર નહીં તો હવે સુપર 30 મૂકી દેવે. હા, પછી તો નીટની તૈયારી કરે. ln a માઇનસ ln b, ln a ના છેદમાં b. ln ને કેમ લખાય? તો કે log e લખાય. તો આ થઈ ગયું તારું સરસ મજાના કાર્યનું સૂત્ર, log બેઝડ e v2 માઇનસ v1. આને આમાંય લખાય. હાય આ શું કર્યું કે સાહેબ v2 v1 માંથી p1 p2
ફોર આઈડિયલ ગેસ ફોર આઇસોથર્મલ પ્રોસેસ પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ હમણાં જ એની પહેલાંના દાખલામાં કીધું હતું તો P1V1 બરાબર P2V2 થાય તો V2 છેદમાં V1 બરાબર P1 છેદમાં P2 થાય રમણ સાહેબ બોલે આવું હોય તો આવું થાય હે એવું લાગે કહેતા નહીં કી જાય હા તો P1V1 બરાબર શું થાય P2V2 તો V2 છેદમાં V1 બરાબર P1 છેદમાં P2 એ જ લખ્યું છે ઓકે તો આ તારા સૂત્ર થઈ ગયું નીટમાં દાખલો પૂછાય કે સમતાપી પ્રક્રિયા છે કાર્ય શોધો જે આપ્યું મૂકી દે આની જગ્યાએ તું શું લખી ખબર અહીંયા P1V1 લખી શકાય અહીંયા P2V2 લખી શકાય આ બધું શીખવાડવું પડે વાંધો જ આ તારો તને કેમ મારે સમજાવવું PV બરાબર એનઆરટી છે કે નહીં તો P1V1 બરાબર એ શું થાય એનઆરટી જ થાય ને કારણ કે જમણી બાજુ તો અચળ છે મોટા યાર ગુણાકાર અચળ હમણાં ઓલા ગ્રાફમાં સમજાવું તો ખરા તો P2V2 બરાબર શું થાય એનઆરટી જ થાય હા કે ના આટલા બધા સમીકરણ તને દે કોણ હાવ ફ્રી ઓફ કોસ્ટ મજાક કરું છું P1V1 P2V2 લખી શકાય અહીંયા V2V1 લખી શકાય P1P2 લખી શકાય હું કહેતા છે સાહેબ ફી દીધી હોય કે મેં હા એવું ન કહેતા બાકીના ફી તો દઈ જાય પેલા હે એ મસ્તીમાં કહી દીધું છે સારું લ્યો તો ક્યાં હતા આપણે અહીંયા એનઆરટીમાં શું લખાય P1V1 લખી શકાય અહીંયા P2V2 લખી શકાય અમુક ભારતીય સંવિધાન એવા છે કે એમાં બાજુ આવું સૂત્ર લે બધું છોકરો ગમને થવું કંઈ કરાવ્યું જ નથી એ હાય 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 એ હાય હાય એવું નથી ભાઈબંધ તું જેવું વિચારશે એવું નથી તું આ યાદ રાખ બસ વાત પૂરી થઈ ગઈ આપણે બીજું લાંબુ યાદ નથી રાખવું બરાબર અથવા અહીંયા શું લખીએ કે P1V1 log E V2V1 આ V2V1 આપ્યો હોય ને તો એ રીતે P1 વાળું જોતું હોય તો આ રીતે P1P2 ત્યાં આગળ લખી શકાય P1V1 બરાબર આ કાંઈ નથી કર્યું લોગ ઈ ને લોગ 10માં ફેરવે તો 2.303 બેઝ ફરી ગયો જોયું ધ્યાનથી જોજો બેટા અહીં લોગ ઈ હતો બેઝ અહીં લોગ બેઝમાં 10 છે ક્લિયર આ થઈ ગયું તારું કાર્યનું સૂત્ર કેના માટે આઇસોથર્મલ પ્રોસેસ માટે દાખલા સીધા પૂછાય સૂત્ર ચાલો હું તને સરસ મજાનું એક ટેબલ આપીશ તારું હાવ કામ ઓછું કરી દઈશું મસ્ત એક ટેબલ યાદ રાખ લે છેલ્લે બાકી ગોખી નાખજે પરીક્ષા આગળ લીધી તો ગોખી જ નાખજે આ તો મેં તને સમજાવ્યું કાયદેસર કેમ થાય છેલ્લે ગોખી નાખજે તો તારો બેડો પાર થઈ જાય થર્મોડાયનેમિક્સમાં હે સાહેબ એવું કે હા એવું રેવડી આ કે ના લખી નાખો ફટાફટ अब हम पढ़ेंगे दूसरा प्रोसेस जिसको हम એ કે સાહેબ આમ તમે હેઠે શું જો હેઠે બેઠા ઓલો માઇકનો વાયર છે પગમાં પડી જાય એટલે હા એને એ ચિંતા બોલો નીચે કેમ જોવો છો તમે આખिर હંમેશા કિયા ही क्या है લખો એ ડાયા બંધા એ ડાયાબેટિક પ્રોસેસ એ પણ ગજબની પ્રોસેસ એટલે ગઈ ગજબની બે જ ગજબની પછી બીજી બે બોહેલી જ ક્યાં છે આ પતી ગયું એટલે બધું લગભગ પૂરું હા ને દેખ લગભગ પૂરું કારણ કે આના પછી કાર્નોટ ચક્રની બધું શીખશું તેમાં બે જ પ્રોસેસ આવશે ઇમ્પોર્ટન્ટ આઇસોથર્મલના એ ડાયાબેટિક આઈસો બારીક સમદાર દાબી અને સમ કદી 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 એ બહુ ઇઝી પ્રોસેસ છે એમાં કાંઈ છે નહીં હાલો એ ડાયાબેટિક પ્રોસેસ સમોસમી પ્રક્રિયા ગુજરાતી લખીને પેલા સમોસમી મેરે યાર બદલના જાના मौसम की तरह समोसमी प्रक्रिया बेटा पहला है धड़ेके 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 लिखना एक Q इज इक्वल टू 0 नो हीट ट्रांसफर नो हीट ट्रांसफर बिटवीन body and
સરાઉન્ડિંગ. તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય 0. તંત્ર અને પરિસર વચ્ચે ડખો થયો અને ઉષ્માનો વિનિમય બંધ. હું લખું છું તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય બંધ થયો એટલે કે 0. ક્યાં બાત है, વેરી ગુડ. તો એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ ટેડમ. ये क्या टेडम मतलब हूँ थर्मोडायनेमिक्स. कमाल करते हो पांडे जी. Q इज इक्वल टू W प्लस डेल्टा U, परंतु बट Q इज इक्वल टू 0. दैट्स वाई मोस्ट इम्पोर्टंट ये कि हम जाएगी तो ये हजी एक बार को मोस्ट इम्पोर्टंट आम हारा हारा माथा भूल खाई जाए ध्यान रख जाए. तो वर्क डन बाय द सिस्टम इज नेगेटिव ऑफ इंटरनल एनर्जी. हम बे त्रण प्रक्रिया लई समझी ले लानो तो कॉन्सेप्ट समझाय पकड़ाव मजा आवशे. दाखला तरीके आ एक नड़ी है. आ नड़ी में આપણે કમ્પ્રેસ કરીને વાયુ ભરેલો છે, કમ્પ્રેસ કરીને ઓલરેડી. તો શું થાય ખબર, અહીંયાથી વાયુ આવે છે ને અચાનક તું આનો એરિયા ક્રોસ સેક્શન એરિયા વધારે દે એટલે વાયુનું આ બાઉન્ડ્રી પછી અહીંયા શું થાય, વિસ્તરણ થાય, વાયુ ઠંડો થઈ જાય, વોલ્યુમ વધી ગયું. હવે મજા આવશે, તમે ધ્યાનથી જો. आ बाउंड्री है बेटा, आ तो इंस्युलेटिंग बाउंड्री है. ए डायबेटिक वॉल है. मैं वॉल प्रकार पहला लखाया था. डायथर्मिक वॉल हो तो उष्मा आवा जवा दिए. इंस्युलेटिंग वॉल है अथवा ए डायबेटिक वॉल है तो उष्मा आवा जवा दे. तो वायु अहींथी विस्तरण पाम्यो एनो मतलब के कार्य थयुं. विस्तरण पाम्यो एटले V2 अहींया V1, तो V2 इज ग्रेटर देन V1. दैट डज मीन डेल्टा V इज पॉजिटिव एंड दैट डज मीन W इज पॉजिटिव. समझे तने बात. तो आ संबंध आमा तने केम उपयोगी थाय, तो ध्यानथी जो मोटा बहारथी क्यांयथी उष्मा नथी आवी तो तंत्र एनी अंदर जी ऊर्जा हती ने एना शरीरमां एनी बॉडीमां एनो उपयोग कर नाख्यो, एनी आंतरिक ऊर्जा घटाडी नाखी तो ज कार्य थाय ने मोटा. आंतरिक ऊर्जा घटी एटले ई घटाडो माइनस माइनस शुं थई गयो प्लस. आ के ना आवे के नहीं पेली के न मजा आवी. आ उदाहरण समजे એટલે વાત પૂરી થઈ ગઈ મોટા. तंत्र पासे बहारथी तो क्यांथी हूँ लेवानो वेत नथी थतो. बहारथी तो उष्मा आवे एम छे नहीं. कार्य करवा माटे उष्मानी जरूर है. W तो ज थाय जो Q होय तो. હવે કાર્ય થયું, વિસ્તરણ થયું, ગેસ વિસ્તરણ પામ્યો, બરાબર. તાપમાન વિશેનો સંબંધ જાણવો હોય તો અહીંયા દાખલા તરીકે T1 તાપમાન છે, ત્યાં તાપમાન T2 છે, એનો મતલબ કે T2 ઇઝ લેસ દેન T1. વાયુ વિસ્તરણ પામ્યો, ઠંડો થઈ ગયો, તાપમાન ઘટી ગયું T1 કરતાં. હા કે ના? આવસ ફિલિંગ. तो आ रिलेशन उतरे ज भेज में ऊंधू विचारीए. दाखला तरीके वायु कंप्रेस थयो तो शू थात, वायु कंप्रेस थयो तो शू थात. आ एक्सपान्शन की बात है. आ शू है? एक्सपान्शन, विस्तरण. संकोचन में शू थात, तो कि संकोचन में V2 लेस देन V1 होय એટલે डेल्टा V नेगेटिव थाय. तो वर्क डन शू थयुं, नेगेटिव. तो आनो मतलब शू थयो, हवे आने कई रीते समझीए कई बोल. वर्क डन नेगेटिव थयुं मतलब शू, अहींया आ जे आंकड़ो माइनस आवे तो बे बाजुथी माइनस माइनस शू थई गया, प्लस थई गया. बे बाजू माइनस माइनस प्लस थई गया तो डेल्टा U शू थयुं, पॉजिटिव. एनो मतलब आंतरिक ऊर्जामां शू थयुं, वधारो थयो. उतरेज पेजमां आंतरिक ऊर्जामां शू थयुं, वधारो. लखी नाखो फटाफट. हेलो हेलो ए आओ क्लास बाजू भाई. हूँ मारो वीडियो चालू है, थोड़ी वार लगशे. कितनी वार लगशे? अर्धी कलाक.
હા, અડધી કલાક બાકી. હા તો અડધી કલાક પછી આવી જજો. ઓલા ગિનિયા સાહેબનો ફોન આવ્યો હતો ને એ આવે છે અત્યારે અહીંયા. ઓલું એડનું ચર્ચા કરી લઈ. હો હા હા હા, હા એ આવે એટલે મને ખાલી એક મિસ કોલ મારી દેજે જરા. હા વાંધો નહીં. હા હા. હા હા. અરે ભગવાન, વિડીયો પોઝ કરવાનું તો ભૂલાઈ ગયું. અલા ચાલુ કરવાનું તો ક્યાં સુધી તમે જોઈ ગયા? અહીંથી બાકી હશે ને તમારે? લોચો થઈ ગયો. હાલ, આ સંબંધમાં આપણે સમોસમી પ્રક્રિયામાં હવે તો ચાલુ છે કે હજી પોઝ છે? સમોસમી પ્રક્રિયામાં એક આ સંબંધ તારે યાદ રાખવાનો છે. સમતાપીમાં સંબંધ ગયો તો પીવી બરાબર અચળ, બરાબર. ન્યૂટન સાહેબે આ સમીકરણમાં થાપ ખાઈ ગયા હતા. એણે શું કીધું હતું કે ધ્વનિ તરંગનું પ્રસરણ છે એ કેવી પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા છે. પછી લાપ્લાસે સુધારો કર્યો કે એ સમતાપી નહીં, સમોસમી પ્રક્રિયા છે. ત્યાં સંબંધ આવ્યો હતો પહેલી વાર તારી ચોપડીમાં 11મા ધોરણમાં બીજા સેમેસ્ટરમાં. પીવી રેસ્ટુ ગામા બરાબર અચળ. તો આનો મતલબ એ થયો કે P1 V1 બરાબર P2 V2, પણ અહીંયા શું થઈ જાય? P1 V1 ગામા રેસ્ટુ 1 - 1. એ ગામા -1 નહીં, ગામા છે ખાલી, ભૂલ થઈ ગઈ. P1 V1 રેસ્ટુ ગામા અને P2 V2 રેસ્ટુ ગામા. આ લખીએ કે તો આ સમોસમી પ્રક્રિયામાં કેના વચ્ચેનો સંબંધ થઈ ગયો? તો કે પીવી વચ્ચેનો સંબંધ થઈ ગયો. રેડી? હવે ગામા શું છે? તો કે CP/CV, અને સીધું સૂત્ર જોતું હતું 1 + 2/f, જ્યાં f શું છે? ડિગ્રી ઓફ ફ્રીડમ. મોનો એટોમિક ગેસ હોય તો મોનો એટોમિક ગેસ માટે f કેટલું છે? 3 ફોર મોનો. f = 5 અને f = 6. 5 કોના માટે છે? તો કે ડાયા માટે, ડાયએટોમિક ગેસ માટે. અને 6 કોના માટે છે? તો કે પોલીએટોમિક ગેસ માટે. આ બધું મેં સમજાવીને સાબિત કર્યું, પણ ત્યાં સુધીમાં મને એમ કે વિડીયો ચાલુ છે. પોઝનું બટન આવું છે બધું. જો હવે આપણી પાસે એક અવસ્થા સમીકરણ છે, આદર્શ વાયુનું સમીકરણ. પીવી બરાબર nRT, એ તો લખી છે ભાઈ. તો પી બરાબર શું થાય? તો કે nRTના છેદમાં પી. એ આમાં કિંમત મૂકી દે અહીંયા ગમે એકમાં. તો જો આ પ્રેશરની કિંમત આપણે આમાં મૂકીએ. nRTના છેદમાં વી, વી રેસ્ટુ ગામા તો છે એના બરાબર અચળ. તો એના તો અચળ જ છે એટલે છેદમાં જવા દે, એને કાંઈ ફેર નહીં પડે. પણ અહીંયા શું થયું કે તો અંશમાં ટી થઈ ગયું, અંશમાં વી રેસ્ટુ ગામા, છેદમાં વીની એક હતી તો ઉપર આવે તો વીની -1. એટલે સૂત્ર શું થઈ ગયું? તો કે ટી × વી રેસ્ટુ ગામા -1 અચળ. શરત શું મળી? તો કે T1 V1 ગામા -1 = T2 V2 ગામા -1. આ લખીએ કે રેડી? હવે પાછું પીવી બરાબર nRT. બે જોડી આપણને મળી ગઈ. પીવીની જોડી મળી ગઈ, ટીવીની જોડી મળી ગઈ. હવે પીટી બાકી છે. પ્રેશર વોલ્યુમ સમોસમી પ્રક્રિયામાં આ સંબંધથી ચાલશે. સમોસમી પ્રક્રિયામાં તાપમાન અને વોલ્યુમ આ બે સંબંધથી ચાલશે. પ્રેશર અને ટેમ્પરેચર શેનાથી ચાલશે? તો કે પીવી બરાબર nRTમાંથી વીની કિંમત મેળવી. અહીંયા પીની કિંમત મેળવી હતી, અહીંયા વીની કિંમત મેળવી. એ કિંમત આમાં મૂકી દે તો પી તો એમને છે, વીની કિંમત આ મૂકી દીધી. તો વી રેસ્ટુ ગામા હતું તો અહીંયા વી રેસ્ટુ ગામા, વીનું મૂલ્ય મૂકી દીધું. હવે એનઆર અચળ જ છે તો એનઆરનું ગામા મૂલ્ય શું થાય? અચળ. કારણ કે આ બધું અચળ જ રહીએ ને, આ આખું અચળ જ પદ છે. એટલે એને કાઢી નાખ્યા. તો અંશમાં શું વધ્યું? P1 ટી રેસ્ટુ ગામા ના છેદમાં પી રેસ્ટુ ગામા. આના બરાબર શું લખાય? અચળ. હવે આ અંશમાં એ શું થયું? P1 - ગામા × ટી રેસ્ટુ ગામા અચળ. આ સંબંધ સાચો. તો શું લખાય? P1 T1 = P2 T2. પણ હું 1 - ગામા ગામા 1 - ગામા ગામા. રેડી? આ બધું મેં એક્સપ્લેન કરીને તાર્યું હતું, પણ મને એમ કે વિડીયો ચાલુ છે. હવે લખી નાખ, આપણેનું કાર્ય જોઈ લે એટલે વાત થાય પૂરી. કાર્ય પહેલાં આપણે એનો ઢાળ જોઈ લઈએ, બરાબર? કારણ કે આપણે પહેલાં ઢાળ જોઈએ તો પછી કાર્ય જોઈએ. ઢાળ જોઈ લઈએ એમાં, એટલે આપણું કામ આગળ વધે. તો ત્યાં આપણે ઢાળ માટે શેનો ઉપયોગ કર્યો હતો?
પી વિરુદ્ધ વીના આલેખનો. તો અહીંયા સ્વાભાવિક છે શેનો ઉપયોગ કરશો? પી વિરુદ્ધ વીના આલેખનો. બરાબર, ઓકે. હવે સંબંધ અહીંયા આપણી પાસે સંબંધ કેવો હતો? પીવી બરાબર શું હતું? અચળ હતો. પણ અહીંયા પીવી રેસ ટુ ગામા શું છે? અચળ. બરાબર. અને ગામા તને ખબર છે જ્યાં ગામા શું છે? તો કે સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ 1+2/f. તો એનાથી આપણે શરૂઆત કરશું, કારણ કે આપણે અલ્ટિમેટલી જોઈએ તો શું છે? સ્લોપ, ઢાળ. ઢાળ શું? તો કે ડીપીના છેદમાં ડીવી. બરાબર. તો સમીકરણ આપણી પાસે છે જ શું? તો કે પી ઇન્ટુ વી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ. ફરીથી વોલ્યુમની સાપેક્ષે શું કરશું આનું વિકલન? સમીકરણ એકનું વોલ્યુમની સાપેક્ષે વિકલન કરતા લખે કરો વિકલન. પેલું 12, બીજાનું વિકલન. ઘાત સહગુણક બને, ઘાતમાં એકનો ઘટાડો. પહેલું 12 એટલે કે P12, બીજાનું વિકલન આ થાય. બીજું 12, પહેલાનું વિકલન શું થાય? ડીપી અપોન ડીવી અને દેટ ઇઝ ઇક્વલ ટુ 0. અચળનું વિકલન શું થાય બેટા? 0. હવે આપણને શેમાં રસ છે? તો કે આમાં રસ છે. જો આ કે ના છે ને? તો હવે શું કરશું? આને પેલી બાજુ જવા દો, અથવા આ પદને પેલી બાજુ જવા દો. તો વી રેસ ટુ ગામા ઇન્ટુ ડીપીના છેદમાં ડીવી બરાબર માઇનસ પી ગામા વી રેસ ટુ ગામા -1. હવે ધ્યાનથી જો હું એમ કહું કે વીની 9 ઘાત છે, અને આમાં લખાય ને વીની 10 - 1. વીની 9 ઘાત કહે તો એ શું છે? વીની 10 - 1 લખાય. તો અલ્ટિમેટલી થયું તો હું 2 જ. હા કે ના? તો અહીં વી રેસ ટુ ગામા છે અને વી રેસ ટુ ગામા -1 છે. એનો મતલબ કઈ રીતે આને લખી શકાય? આને તમારે ઉડાડવો હોય તો કઈ રીતે ઉડે? આની 1 ઘાત ઓછી છે આના કરતાં, એટલે આની 10 ઘાત હોય દાખલા તરીકે, તો આની 9 થાય. અહીં હું ગામા બરાબર 10 લઉં ગામાને, તો વીની 10 ઘાત થાય. તો અહીંયા વીની કેટલી થાય? 9 ઘાત થાય. તો અહીંયા અથવા આને કેમ લખી શકાય? આને કેમ લખાય? આને આમ લખાય વી રેસ ટુ ગામા -1 ઇન્ટુ 1. આ હેલું થાય. આ સમજાણું તમે? આ બેનો સરવાળો કરતા શું થાય? વી રેસ ટુ ગામા. હવે ખબર પડી? હા. ઇન્ટુ ડીપી અપોન ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ગામા વી રેસ ટુ ગામા -1. રાઈટ? બે બાજુથી કોણ દેવું થઈ ગયા? વી રેસ ટુ ગામા -1. વીને છેદમાં જવા દે. બહુ કામનો પોઈન્ટ છે મોટા. ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગામા પી અપોન વી. યાદ આવ્યું કાંઈ? આઇસોથર્મલનો સ્લોપ શું હતો? માઇનસ પી અપોન વી. તો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે કોનો આલેખ વધારે સ્ટીપ હશે, કોનો આલેખ વધારે હશે? તો કેનો આલેખનો ઢાળ વધારે છે? સમોસમી પ્રક્રિયાનો. દાખલા તરીકે આવી 2 પ્રક્રિયા છે, આવી 2 પ્રક્રિયા છે. તો ખબર પડે કઈ સમોસમી છે ને કઈ સમતાપી છે. આ જે છે ને આ છે સમોસમી, જેનો ઢાળ વધારે છે. આ શું છે? સમતાપી, એનો ઢાળ ઓછો છે. આ મેરો માર આમ આ ખૂણો મોટો થાય, આનો જે ઢાળ બનશે આ જો ખૂણો નાનો થયો. ખબર પડી? એટલે સમતાપીનો ઢાળ ઓછો હોય, સમોસમીનો ઢાળ વધારે હોય. કેટલો વધારે? તો કે ગામા જેટલો વધારે હોય. રાઈટ? માઇનસ આને આમાં લખી શકાય ને, ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ ગામા માઇનસ પી અપોન વી. પણ આ તો આઇસોથર્મલનો ઢાળ છે, એટલે જો ફાઇનલ સૂત્ર શું થઈ ગયું મોટા? તો કે ડીપીના છેદમાં ડીવી એ ડાયાબેટિક મસ્ટ બી ઇક્વલ ટુ ગામા ટાઈમ્સ ડીપી અપોન ડીવી આઇસોથર્મલ. લખાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ.
ગામા શું છે એ મેં સમજાવ્યું છે. રેડી? હવે ફટાફટ આપણાના કાર્યનું સૂત્ર તારવી લઈએ એટલે હું જમવા જાઉં. રેડી? વિડીયોને પોઝ કરી લખી લે ફટાફટ. લખાઈ લખાઈ હવે કાર્ય માટેની ક્વેશ્ચન આપણે ખબર છે શું છે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ PdV. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ PdV. તો એનાથી જ શરૂઆત કરશું. બધાને ખબર છે બધું ચેન્જ થાય એટલે વારે ઘડી હું ચર્ચા નહીં કરું, સીધો આપણાનો ઉપયોગ કરશું. પીનું મૂલ્ય અહીંથી મૂકી દે, પણ અહીંયા સીધું અચળ છે ને એની જગ્યાએ હું ને અચળની જગ્યાએ કે લખી નાખું. તો પીનું મૂલ્ય શું થાય પીને કરતાં બનાવો તો કે ડબલ્યુ બરાબર સંકલનમાં કેના છેદમાં v⁻γ × dv. આવું થાય. લખી જાય કે ને બેટા? કાંઈક આંકડો તો મૂકું એટલે, પણ એ છેલ્લે નીકળી જાય, એ ચિંતા ન કરતો. અચળ છેલ્લે બહાર કાઢ લે તો આ શું થઈ ગયું? v⁻γ છેદમાંથી અંશમાં આવ્યો હતો, આ થઈ ગયું dv. હા કે ના? હવે સંકલન શું થાય? સંકલનનો એક જ નિયમ છે, ઘાતમાં એકનો વધારો એ જ ઘાત છેદમાં. લખાય? લખાય કે ના લખાય? બરાબર. બરાબર. હવે સંકલન તો થઈ ગયું. હવે આપણે લિમિટ ક્યાંથી ક્યાં સેટ કરી? તો ભાઈ આપણે ઇનિશિયલ કન્ડિશન જોવામાં ધારી હતી, આમાં ધારી ક્યાંથી ક્યાં? ઇનિશિયલ વોલ્યુમ P1 P2 થી લઈ ફાઇનલ સ્ટેટ V1 V2. એટલે અહીંયા પણ આ શું થશે તો કે V1 V2 શું થશે? V1 V2 V1 V2 લખાય? તો આ પણ ક્યાંથી ક્યાં? V1 થી V2 લખાય? હવે જો W ઇઝ ઇક્વલ ટુ K V2 -γ + 1 ના છેદમાં -γ + 1 અને એકવાર માઇનસ V1 γ - 1 ના છેદમાં γ + 1 લખાય? અચળ ભાગ છે ને બહાર કાઢ લે. તો અચળ જે છે એમાં કોણ? એક તો K છે અને આને આપણે આ રીતે લખ્યું 1 - γ. બરાબર. હવે V2 -γ + 1 માઇનસ V1 -γ + 1 લખે? કેની જગ્યાએ હવે આપણે શું મૂકશું? હોશિયાર છોકરાને અહીંથી બુદ્ધિ મારે જો કે P1 V1 γ બરાબર K લખાય, P2 V2⁻γ બરાબર K લખાય. આમાં કેમ આપણે લખતા P1 V1 બરાબર K, P2 V2 બરાબર K? તો આમાં એ જ લખાય ને, ઉતરેશ ભેજામાં આ લખી શકાય. પણ K જે છે એ અંદર મલ્ટીપ્લાય કરતી વખતે હું ધ્યાન રાખશું ખબર? થોડીક સ્માર્ટનેસ રાખજો. V2 વાળું પદ એન્ટર કરશો, કારણ કે અહીંયા V2 છે જો, એટલે આ પદ એન્ટર કરશો Kની જગ્યાએ. P2 V2⁻γ V2⁻ - γ + 1. સમજાણું તને કે ન સમજાણું? અહીંયા તું V1 વાળું પદ લઈ P1 V1, તો અહીંયા આપણે કંઈ બેનિફિટ નથી. સમજાણું? અહીંયા શું થઈ ગયું તો કે P1 V1⁻ - γ + 1 ઇન્ટુ સોરી અહીંયા ખાલી ગામ જ છે P1 V1⁻ γ અને V1 અહીંયા પ્લસ ગામા છે, અહીંયા -γ. એ તો દેવ થઈ ગયા. અહીંયા +γ -γ તો ખાલી વધ્યું હું V2 ની એક ઘાત, અહીંયા V1 ની એક ઘાત. એટલે સૂત્ર શું થઈ ગયું મોટા? સરસ મજાનું સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, 1/1 - γ P2 V2 - P1 V1. આ થઈ ગયું સૂત્ર. ઉતરેશ ભેજમાં અમુક લોકો આમાં NRT વાળું સૂત્ર વાપરે છે. NRT કઈ રીતે? તો કે આ સમીકરણ જો તમે આવું તો લખી જાઓ કે આદર્શ અવસ્થા માટે એ તો લખી જાય ને,
પીવી ઇઝ ઇક્વલ ટુ એનર્જી. તો આના પરથી P1 V1 બરાબર શું લખાય? એનઆર તો અચળ છે પણ ટીનું શું થઈ જાય T1, કારણ કે આમાં તાપમાન નહીં બદલે છે. હવે સમજો છોકરો. P2 V2 બરાબર શું લખાય? એનઆર T2. તો P2 V2ની જગ્યાએ શું મૂકી દો? સો એનઆર 12 આવી ગયું ના છેદમાં 1 માઇનસ ગામા કૌંસમાં T2 માઇનસ T1, કારણ કે P2 V2ની જગ્યાએ મેં શું મૂક્યું? એનઆર T2 માં એનઆર T1, એનઆર 12 આવી ગયું T2 માઇનસ T1. 32 પેજામાં. તો આ સાથે આ વિડીયોને કરશું અહીંયા સમાપ્ત. મહાદેવ. આવતા લેક્ચરમાં વધારે